તો આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે। ભરૂચ, વલસાડ અને આણંદની અંદર આગામી 3 કલાકમાં વરસાદની આગાહી છે। તો ખેડા, મહેમદાવાદ, સાબરકાંઠાની અંદર પણ આગામી 3 કલાકમાં વરસાદ થઈ શકે છે। અરવલ્લી, ગાંધીનગર, મહીસાગરની અંદર પણ વરસાદની આગાહી। દાહોદ, પંચમહાલ, ભાવનગરની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક માટેની આ વરસાદની આગાહી છે। બોટાદ, નર્મદા અને અમરેલીમાં પણ આગામી 3 કલાકમાં વરસાદ વરસી શકે। છોટાઉદેપુર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં પણ આગામી 3 કલાકમાં વરસાદ વરસી શકે છે। જૂનાગઢ, રાજકોટ અને સુરતમાં પણ આગામી 3 કલાકમાં વરસાદની આગાહી છે। તાપી, ડાંગ અને નવસારીમાં પણ 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદે રી-એન્ટ્રી કરી છે, ત્યારે અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 કલાક માટે જ્યાં જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેમાં ભરૂચ, વલસાડ, આણંદ, ખેડા, મહેમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભાવનગર, બોટાદ, નર્મદા, અમરેલી, છોટાઉદેપુર, ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓની અંદર આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગરના દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। જે રીતે વરસાદ વરસ્યો, દહેગામની અંદર જે રીતે પાણી ભરાયું છે, ગાંધીનગરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, દહેગામની અંદર ભારે વરસાદને કારણે જે રીતે પાણી ભરાયું છે આપ જોઈ શકો છો। કેડ સુધીના પાણી અહીં જોવા મળી રહ્યા છે। રસ્તાની ઉપર જે રીતે રસ્તા ઉપર જળભરાવ થયો છે જોઈ શકાય છે। અહીં જે વાહનો છે તે પણ પાણીની અંદર ડૂબેલા જોવા મળી રહ્યા છે।